ભરૂચ દહેજ રેલવે કંપનીના રેલવે વિભાગે ટેકઓવર કરતા ફરજ બજાવતા 150થી પણ વધુ કર્મચારીઓની રોજગારીનો પ્રશ્ન ઊભો થયો હતો। સામે કર્મચારીઓએ વિરોધ વ્યક્ત કરી આંદોલનની ચીમકી આપ્યા બાદ BDRCLના MD દોડી આવી હાલમાં 1 વર્ષનો ઓર્ડર આપવા સાથે કાયમી કરવા માટેની તૈયારી દર્શાવતા સુખદ નિરાકરણ આવ્યું છે। છેલ્લા 5 વર્ષથી કાર્યરત ભરૂચ દહેજ રેલવે કંપની લિમિટેડને રેલવે વિભાગે ટેકઓવર કરતા ફરજ બજાવતા 150થી વધુ કર્મચારીઓની છટણી કરવાનું જણાવવામાં આવ્યું હતું, જે બાદ કર્મચારીઓએ રેલ રોકો સહિતના આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી, જેના સમર્થનમાં યુથ કોંગ્રેસે દોડી આવી આ મુદ્દે ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાની ખાતરી ઉચ્ચારી હતી અને કર્મચારીઓની સમસ્યાને વાચા આપવામાં આવી હતી। આજરોજ BDRC સેલના MD રાજેન્દ્ર કશ્યપે કર્મચારીઓ સાથે બેઠક યોજી સમસ્યાઓના નિવારણ માટેના પ્રયાસો હાથ ધર્યા હતા અને અંતે હાલમાં કર્મચારીઓને 1 વર્ષનો ઓર્ડર આપવા અને તે બાદ કાયમી કરવા માટેની કાર્યવાહી કરવાની ખાતરી આપતા સુખદ નિરાકરણ આવ્યું છે। ये निर्णय लिया गया कि जो उनका एक्सटेंशन जो दिया गया था 3 महीने का, उसको 3 महीने की जगह उसको 1 साल कर दिया जाएगा और उस 1 साल के दौरान हम लोग कोशिश करेंगे कि इनको फेज मैनर में किस्तों में सब स्टाफ को रेगुलर करने की कोशिश की जाएगी। जो हमने नए नियम बनाए हैं उनके अनुसार इनको रेगुलर करने की कोशिश की जाएगी और जो 1 साल में रेगुलर नहीं हो पाएंगे उनको वो क्रिया जो है अगले साल जारी रहेगी और कोशिश ये की जाएगी कि 2 साल में सबके सब स्टाफ जो है वो एडजस्ट हो जाए, रेगुलर कर दिया जाए कंपनी। યુથ કોંગ્રેસ તેમજ ભરૂચ દહેજ રેલવે કંપની લિમિટેડના અસરગ્રસ્ત કર્મચારીઓએ સમાધાન અંગે ખુશી વ્યક્ત કરી હતી અને આજ માર્ચ મહિના પછી એપ્રિલથી ધીરે ધીરે જે કંપની જે પહેલાં આવેલા હશે જે પહેલાં નોકરી લાગેલા છે એ હિસાબથી બધાને કાયમી કરવાની પ્રોસેસ ચાલુ કરશે અને કાયમી કરશે અને જે અમને સુવિધા મળવી જોઈએ BDRCLમાંથી એ સુવિધા પણ આપશે। બધું જે નાઇટ એલાઉન્સ ને જે મળવું છે બધું એ આપવાની વાતચીત કરેલી છે। બરાબર, આ BDRCL મેનેજમેન્ટ અને કોંગ્રેસ વિભાગ યુથ કોંગ્રેસ તરફનો અમે આભાર માનીએ છીએ। સહકર્મચારી બધા જુલુભાઈનો પણ આભાર માનીએ છીએ। આવનારા એપ્રિલ સમયથી અમને કાયમી ધોરણે કરવાની તજવીજ BDRCL કંપની ઉઠાવીને આ તમામ એમ્પ્લોયોને 1 વર્ષના અંદર કાયમી કરવાનું અહીંયા બાંહેધરી આપેલી છે। જે પણ થોડા ઘણા એમ્પ્લોયો રહી જશે એમને બીજા વર્ષે કાયમી ધોરણે કરીને તમામ એમ્પ્લોયોનો અહીંયા સમાવેશ કરશે એની પણ ખાતરી આપેલી છે। જે તમામ મીટિંગ થઈ એનાથી વર્કરો અને અમે પોતે સંતુષ્ટ છે અને આવનારા સમયની અંદર આ એમ્પ્લોયોને અહીંયા ભવિષ્ય બને તેની માટે અમે પૂરેપૂરતું ધ્યાન રાખીને જો હજુ પણ આ અને અમને કોઈ નુકસાન કે અમને કોઈ અનીતિ થશે તો છેક સુધી લડવાની બાંહેધરી અમે એમને આપેલી છે। અને બીજી વસ્તુ કે જે પણ એમને આટલી રજાઓ પડી છે એ રજાઓ નહીં કાપે, એમને પૂરતી સુવિધા આપશે, એમને પૂરતી જે પણ અહીંયા સગવડો જોઈતી હશે એ સગવડો એને આપશે અને કોઈ પણ અહીંના સાહેબો કે કોઈ પણ અહીંના અધિકારીઓ જો આ એમ્પ્લોય જોડે ખરાબ વર્તન કરશે અને લોકલ લેબરોને કોઈ પણ હાલતમાં હેરાન કરશે તો એ સાંખી નહીં લઈએ। આવનારા દિવસોમાં આ આંદોલનને જો વેગવંતો બનાવવાનો હશે તો અમે બનાવીશું, પણ જે આજે સુખદ વસ્તુ આવેલી છે અને તમામ જે અહીંના જે અધિકારી અને મેનેજિંગ ડાયરેક્ટરે જે બાંહેધરી આપી કે તમામ એમ્પ્લોયોને અહીંયા કાયમી ધોરણે લેશે તેનાથી એક ખુશીની લહેર છે। ઔદ્યોગિક દ્રષ્ટિએ અગ્રેસર એવા ભરૂચ જિલ્લાના સ્થાનિકો માટે રોજગારીના મુદ્દે સ્થાનિક નેતાગીરી પણ સક્રિયતા દાખવે તે આવશ્યક છે।